નમસ્તે મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે ઝવેરચંદ મેઘાણી નવલકથાઓમાંની એક વેવિશાળ નવલકથા રજૂ કરીશ। તો મિત્રો, વેવિશાળના આજે 3 અંક રજૂ કરીશ, જેનો પહેલો અંક સાસરિયાની ધમકી અને બીજો અંક રજૂ થશે તે છે પીલી જોઈએ અને અંતમાં ત્રીજો અંક રજૂ કરીશ, જેનું નામ પહેલું મિલન છે। તો મિત્રો, આજના એક જ વિડીયોમાં 3 અંક નિહાળી શકાશે। નવલકથામાં સારો એવો પ્રતિસાદ આપવા બદલ આપ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। નવલકથા તમને ગમે તો મિત્રો, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી, એટલે તમને વેવિશાળના આગલા અંક હોમ પેજ પર મળતા રહે। તો ચાલો શરૂ કરીએ વેવિશાળનો પહેલો અંક, સાસરિયાની ધમકી। શનિવારની અધરાત હતી। પેઢીના માલનો સ્ટોક લેવાતો હતો। મોટા શેઠ ધુઆફુઆ થતા હતા। પોતાની ગેરહાજરીનો લાભ લઈ રવિવાર પાળવાનો નિયમ નાના શેઠે દાખલ કરી દીધો હતો। તેની ખબર પોતે દેશમાંથી પાછા આવ્યા ત્યારે જ મોટા શેઠને પડી હતી। પોતે નાના શેઠને એકાંતે ઘણો ઠપકો આપ્યો હતો, પણ બંને સંપીલા હતા। પેઢીની પ્રતિષ્ઠા સમજતા હતા। મોકાણ તો એ હતી કે નાના શેઠે નોકરોને રજા લેખિત કરી આપી હતી અને મહેતાઓને એક મંડળ ક્લબ જેવું કરાવી આપ્યું હતું। બધા પર એકાએક હુમલો કરવાને બદલે મહેતાઓ સામે ચાલીને જ રવિવારો પાછા સોંપે ને અમાસનો જ અણોજો પાછો માંગી લે, તેવો અંજામ લાવવાનો મોટા શેઠનો સંકલ્પ હતો। એટલે તેમણે શનિવારની રાતે કામ ખેંચવાનું આદર્યું હતું। પોતે અંતઃકરણપૂર્વક એવી માન્યતા ધરાવતા હતા કે રવિવારો પાળવાથી નોકરોનું અહિત વધે છે। તેઓ નાહક રઝળપાટ કરી 2-5 રૂપિયા ભાંગી નાખે છે ને પાછું સોમવારે કામમાં ચિત્ત ચોંટતું નથી। તે પોતાની જાત મહેનતની વાત હતી। તેમણે ફરજ પાડીને નહીં, પણ સમજપૂર્વકનો નિર્ણય લેવડાવવા આ શનિવારોની રાત લાગઠ ખેંચાવવા માંડી હતી। એક શનિવારે રાત્રે 11 વાગ્યે દુકાન પરથી ઘેર ટેલિફોન આવ્યો કે સુખલાલને લોહીની સખત નખોરી ફૂટી છે। બેસુધ જેવો બની ગયો છે। તદ્દન તકલાદી છોકરો છે। ફૂટી બદામ પણ કોઈ આપે તેમ નથી। આપણો જમાઈ થયો એ જાણે આપણો ગુનો, તકલીફ જ ન આપે દિલને। મોકલું છું મોટર, દવાખાને મૂકી આવો, એવો જવાબ મોટા શેઠે ટેલિફોનમાં આપ્યો। મોટર મોકલી। સુખલાલ દવાખાને પહોંચ્યો। માંદગી લંબાઈ ગઈ। જુવાન સુખલાલ નાના શેઠનો જમાઈ હતો। લગ્ન હજુ નહોતા થયા। સગપણ તો બેઉ કુટુંબ સમાન કક્ષા પર હતા। એટલે કે સુખલાલના બાપ તેમજ આ બેઉ શેઠ ભાઈઓ વતનના ગામડામાં નાની હાટડીઓ રાખી કપાસ, ઘાસલેટ અને ગંધારું ઘી વેચતા। ત્યાર વેળાનું થયેલું હતું, પણ તે પછી સુખલાલના બાપ પોતાની માંદી પત્નીની સદાની સારવારમાં રોકાઈને ગામડે જ પડ્યા રહ્યા। ત્યારે આ વેવાઈ ભાઈઓ એક મુનિશ્રીનું વચન ફળીએ વિલાયતી કાપડના ધંધામાં પડી મુંબઈ ખાતે મોટરવાળા બન્યા। તેમણે સુખલાલ વેરે વરાયેલી દીકરી સંતકનું નામ બદલી સુશીલા પાડ્યું અને એમની પત્નીઓએ દોઢિયા સાદલા ઉતારી 5 હાથની સાડીઓ ચડાવી। કપડાના સ્થાન ફૂલેલ બાઈના પોલકાને ને પછી બ્લાઉઝને આપ્યા ને નાનાની વહુએ તો સને બદલે પ્રત્યેક ઠેકાણે ચ ઉચ્ચાર કરવાનો આગ્રહ રાખી સાચું છે ને બદલે ચાચું છે બોલવાની ભૂલો વધારી અને સંતોકમાંથી સુશીલા બનાવેલી પુત્રીને માટે ઘરે સંગીત, સંસ્કૃત તેમજ અંગ્રેજી એમ 3 વિષયના શિક્ષકો રાખ્યા। સુશીલા નાનપણથી જ પૂરી સાડી પહેરતી થઈ ગઈ હતી। પછી તો મૂંઝવણ બસ એક જ રહી હતી, આવી નમણી અને સંસ્કારી પુત્રીનું સગપણ પેલા સુખલાલની સાથે સી રીતે ચાલુ રાખવું? સુખલાલના બાપને ઘણું સમજાવવામાં આવ્યા હતા કે જમાઈને અમારી જોડે મુંબઈ મોકલો, ભણાવીએ ગણાવીએ ને પછી કામે લગાડીએ। સુખલાલના બાપે તો સુખલાલને કહ્યું કે ભાઈ, તારું જો સુધરતું હોય તો તું જા, પણ સુખલાલનું મન માનતું નહોતું। મા લાંબી માંદગીમાં પડ્યા હતા।
તેની સતત સારવાર એકલો બાપ સી રીતે કરવાનો હતો? નાના વાડલુઈને કોણ રાંધી ખવડાવવાનું હતું? જેવી તેવી ચાલતી હાટડીને પણ કોણ ચાલુ રાખી શકે તેવું હતું? સુખલાલે પિતાનું કહેવું પણ ન માન્યું. માંદી માએ એક દિવસ સુખલાલને પોતાની પાસે એકાંતે તેડાવીને ખાટલે બેસાડી સમજ આપી હતી કે બીજું તો કાંઈ નહીં ભાઈ, પણ વખત છે ને મોટા આબરૂદાર છે એટલે મન ઉઠી જાય તો વેવિશાળ ફોક કરે માડી ને એવું થાય તો અમારું જીવ્યું ઝેર થઈ જાય. માએ સંભાળી આપેલો આ મુદ્દો સુખલાલને માટે નવીન જ માહિતી જેવો બન્યો. વેવિશાળ ફોક કરવાનું કારણ છેલ્લા 5 વર્ષમાં ઊભું થઈ ગયું છે તેની સુખલાલને શરત જ નહોતી રહી. માએ વાત વધુ સ્પષ્ટ કરી. એક તો ઈશ્વરે એનો દાડો વાળ્યો છે, બીજું કન્યા પાછી ખમા શહેરમાં હજારો રૂપિયાને ખર્ચે ભણતર ભણે છે. જ્યાં ત્યાં જઈને આવે છે તે સારા સમાચાર આપે છે કે કન્યા હાડેતી બની છે, ગજુ કરી ગઈ છે, વાને ઉઘડી ગઈ છે. એ બધાય વાના વિચારવા જોવે માડી. તમારો સંસાર બંધાઈ જાય, વચમાં વિઘન ન આવે તો બસ. મારે કાંઈ કોઈની ચાકરી જોતી નથી. તું તારે સુખેથી તારા સસરા રાખે ત્યાં રહીને ભણતર ભણ ને કન્યાના જેવો જ પાવરધો બન. ના, સુખલાલે જીભને તાળવે ફેરવીને બોલવા પ્રયત્ન કર્યો. મને ત્યાં નહીં ગમે. નહીં કેમ ગમે? ને માતૃ મોં મલકાયું. રૂડી વહુ તો ત્યાં હશે એટલે જ નહીં ગમે બા. સુખલાલનો નમણો ચહેરો હસવાને બદલે લેવાઈ ગયો. એની આંખોમાં તે દિવસ પહેલી જ વાર જળજળિયા હતા. એ કહી કે સમજાવી ન શક્યો, પણ એની પાસે પાસા ભંડોળ હતો હોત તો તેણે કહી નાખ્યું હોત કે સંતોકડીમાંથી સુશીલા બની ચૂકેલી કન્યા મારી લાયકાતનું રોજે રોજ માપ લીધા જ કરશે. મારે તો સતત એને લાયક બનવા માટે જ મહેનત કરવી રહેશે ને હું મૂંઝાઈ જઈશ. તારા મનમાં તું સૂઝે એ ઘોડા ઘડતો હોય ભાઈ. માએ મહા મહેનતે કહ્યું, પણ સગપણ તૂટીએ અમારું જીવ્યું ઝેર થાશે ને પાછળ તારા ભાંડરડાને કોઈ નાળિયેર લેવા કે દેવા નહીં ડોકાય. વળી એવી પદમણી કન્યા આજ 15 વર્ષના વેવિશાળ પછી પારકા ઘરમાં જઈને હિંડોળે હિચકશે તો એ તારા બાપથી કે મારાથી આ અવસ્થાએ હવે નહીં સહેવાય. મારી આંતરડી આવી કકડી રહી છે માટે હું તને ફરી કહું છું કે જા બાપ. મુંબઈથી સુખલાલના મોટા સસરાએ પણ છેલ્લો કાગળ ભારી આકરો લખ્યો હતો. હવે જો સુખલાલને બહાર ન કાઢવો હોય તો આખરી ચેતવણી સમજજો. અને કાંઈ દીકરીને વેચી નથી. અમે કાંઈ દીકરીને વેચી નથી. અમારે પેટના છોરુને જાણીબૂજીને કૂવામાં નથી ધકેલવું. સુખલાલે જમાઈ રહેવું હશે તો લાયક બનવું પડશે. અહીં આવીને ભણવું હશે તો ભણાવશું ને ધંધો કરવો હશે તો દુકાનો ક્યાં ઓછી છે. બાકી તમે જો એમ સમજી બેઠા હો કે અમારી સુશીલા આંકડે લાગેલ મધ છે તો તમે ખાંડ ખાવ છો. શેઠ, તમારા ચોરવાડ ગામના ધૂળિયા ખોરડામાં છાણના અને તલસારાના ધુમાડા ફૂંકવા સારું દીકરીને કોઈ ભણાવતું નથી. શેઠ, જેવો વિચાર હોય તેવા લખી જણાવજો એટલે અમે નાતને જાહેર કરી દઈએ. આ કાગળમાં સંપૂર્ણ ધમકી હતી. સુખલાલના પિતાને તે દિવસે ખાવું ભાવ્યું નહીં અને પિતા તેમજ મોટા ભાઈ ઝાંખા દેખાયા એટલે માતા સ્થાને મહા મહેનતે રાંધણું કરનારી, નાના પાતળા પૂરો રોટલો પકડી પણ ન શકનારા હાથવાળી બહેન સૂરજે પણ ન ખાધું ને નાનેરો ભાઈ પણ ખાધું ન ખાધું કરીને નિશાળે ચાલ્યો ગયો. તે પછી ચોથે જ દિવસે સુખલાલને મુંબઈ જવા ઉપડવું પડ્યું. ગામ નજીકના કસ્બામાં ઝટ પહોંચી જઈને એણે કોલરવાળા ખમીસ અને કોટ સીવડાવી લીધા. બૂટ પણ નવા લઈને પહેર્યા. બહેન આ નવીન પોશાકમાં કોણ જાણે સાથી પણ ન શોભતા ભઈને તેલના રેગાળા રેલાવતો ચાંદલો કર્યો ને મરતી માએ ઘણું જીવોના આશીર્વાદ દેવા બહુ મહેનતે પતિને ટેકે બેઠી થઈ. દોરડી જેવા હાથ સુખલાલના નીચે ઢળેલા માથા સુધી લંબાવ્યા.
તો મિત્રો અહીંથી બીજો અંક શરૂ થાય છે. પેલી જોઈએ. એને અહીં ઘેર લાવશોમાં સુશીલાને નાહક અટાણથી જ ત્રાસકો પડશે. સુશીલાની બાએ પતિને એટલે કે નાના શેઠને સુખલાલના આવવાની આગલી રાતે જ ભલામણ આપેલી. તો ભલે પેઢી ઉપર જ સુવા બેસવાનું રાખશું. નાના શેઠે કબૂલ કરી લીધું. સવાર પડ્યું. જમાઈને ગાડી પર લેવા માટે મોટર કાઢવાની નાના ભાઈએ સુશીલાના પિતાએ વર્ધી આપી તે સાંભળી મોટા શેઠે ઠપકો આપ્યો. મોટર મોકલીને અત્યારથી જ શા માટે છોકરાને મોટાઈનો ફેંક ચડાવવો? ઘોડાગાડી ભારે કરીને લઈ આવશે માણસ. ના, આ તો હું આંટો મારતો આવું ને ઉતારતો આવું. નાના શેઠે ડર ખાઈને કહ્યું. તારે જવાની જરૂર નથી. અત્યારથી એને બગાડવો રેવા દે બાપા. અને હજુ કોને ખબર છે આપણે આંધળકિયા નથી કરવા. છોકરીનું ભલું બરાબર તપાસવું જોશે. હજી કાંઈ બગડી નથી ગયું. ટાઢે પાણીએ ખસ કાઢી શકાતી હોય તો ઊન મૂકવાની શી ઉતાવળ છે? એટલામાં તો બેઉ ભાઈઓ બેઠા હતા ત્યાં સુશીલા દાંતણ મૂકવા આવી. એનું મોં રોજના જેવું પ્રફુલ્લિત નહોતું. પાણીના લોટા, બે લીલા દાંતણ અને મીઠાની શીશી મૂકીને એ ચૂપચાપ ચાલી ગઈ. છોકરીના મન ઉપર અત્યારથી જ ઝાંખપ ઢળી ગઈ છે. જોયું ને? મોટા શેઠે દાંતણ છૂંદતા કહ્યું. નાનો ભાઈ મૂંગે મોંએ દાંતણ ચાવવા લાગ્યો. પ્રાણ્યા! મોટા શેઠે શાક લઈને આવનાર ગુમાસ્તાને કહી દીધું. સ્ટેશને જાને થોરવાડાથી સુખલાલ આવે છે તેને ઉતારી પેઢી પર જાજે. તમારી સૌની સાથે ઉતારો રાખજો. મને જઈ આવવા દીધો હોત. નાના શેઠે ફરી એકવાર ડરતે ઈચ્છા બતાવી. પણ એવી શું જરૂર છે? મોટા ભાઈએ મોં પર સખ્તાઈ આણીને કહ્યું. હું કહું તેમ કરતો આવીને બાપા. ઠાલી સીધ ફજેતી કરાવે છે. પછી તો નાના શેઠે ચૂપકીદી રાખીને દાંતણ પતાવી દીધું. ચા પીને પેઢી પર ગયા ત્યારે સુખલાલ આવીને બેઠો હતો. એણે બેઉ સસરાઓને મૂંગા જે કર્યા. જવાબમાં મોટા શેઠે ફક્ત આવો એટલો જ શબ્દ કહ્યો. સુખલાલની બાજુમાં તે વખતે હોટેલની ચાના કપ રકાબી પડ્યા હતા. ચા પીવાઈ ગઈ હતી. બેવકૂફ! મોટા શેઠે પેઢી પરના ઘાટીને તડકાવ્યો. ભાન છે કે નહીં? કપ તો હટાવી લે અહીંથી. એ ઠપકાના તીરનું નિશાન તો પોતે જ હતો એમ સુખલાલને પોતે ગામડામાંથી ચાલ્યો આવતો હોવા છતાં લાગ્યા વગર રહ્યું નહીં. એણે જાતે કપ રકાબી ઉપાડીને ઘાટી તરફ હાથ લંબાવ્યો. ત્યાં જરા ભીનું કપડું લાવીને લૂછી નાખજો. મોટા શેઠે ઘાટીને નવી સૂચના આપી. એ પ્રત્યેક આજ્ઞા અને મહેતાઓ ગુમાસ્તાઓને ગતિમાન કરી દેવાની એમના હર એક શબ્દની એ ગરમી એમ સ્પષ્ટ સૂચવતી હતી કે તાજી સાંપડેલી આસામી હજુ મોટા શેઠને કોરે કોરા પહેરી લીધેલા કપડાની માફક બંધ બેસતી થઈ નહોતી. વધુમાં વધુ તો એમને સુખલાલ પોતાની લાંબી ગાદીનો એક ખૂણો દબાવીને બેઠેલો તે સાલ્યું. ગાદી પર બેસવાનો સુખલાલને ખાસ કશો મોહ નહોતો. પણ એને સ્ટેશનથી લઈ આવનાર ગુમાસ્તાએ જ એ બેઠક બતાવી હતી. ઉલટાનો પોતે જ વિવેક રાખીને અથવા કહો કે ડરતો છેક ગાદીની કોર પર બેઠો હતો. પણ મોટા શેઠનું ધ્યાન બેચેન બની વારંવાર પોતાની ડાબી બાજુએ બેઠેલા સુખલાલ તરફ કતરાતું હતું. પછી તો સુખલાલ એમની પ્રત્યેક નજરના ઠેલા અનુભવતો ધીરે ગાદીથી છેક જ નીચે ઉતરી ગયો. કેમ છે તમારી માને? ઘણા વખત બાદ મોટા શેઠે પૂછ્યું. પણ એ પૂછવાની રીત એવી હતી કે જાણે સુખલાલની માતાએ બીમાર પડવામાં મોટા વેવાઈનો કોઈ ખાસ અપરાધ કર્યો હોય અથવા ઢોંગ આદર્યો હોય. સારું છે. સુખલાલએ એમ માન્યું કે માતાની બીમારી વર્ણવી અથવા જણાવવી એ પણ અહીં મુંબઈમાં એક પ્રકારની અસભ્યતા ગણાય. જવાબ દેવાની આટલી તક મળતા એણે ઉમેર્યું કે મારા બાપાએ ને મારી બાએ સૌને બહુ જ સંભાળ્યા છે. એનો જવાબ આપવાની જરૂર મોટા શેઠને લાગી નહીં અને સુભાગ્યે ટપાલ પણ આવી પહોંચી.
તે વાંચવામાં પોતે પડી ગયા. દરમિયાન નાના શેઠ તો પોતાની ઓફિસવાળા પાછલા ભાગમાં ચાલ્યા ગયા હતા. ટપાલ વાંચી લઈને મોટા શેઠ ઓફિસમાં દાખલ થયા. બેસીને પછી નાના ભાઈને કહ્યું, જોઈ લીધી ને શકલ? દુબળા બહુ પડી ગયેલા દેખાય છે. 5 વર્ષ પહેલાં તો પણ 5 વર્ષ પહેલાંની કાણ કા માંડ? પરણે છે એના ગીત ગાને. આમાં તને કાંઈ બોણી લાગે છે? છેરતી જેવું નામ છે, રતી જેવું નામ અહીં થેક થઈ રહેશે. રાજા બાદશાહ જેવી વાત કરવી રહેવા દે તું ભાઈ, રહેવા દે હવે. ને મારે મારી એકની એક છોકરીનો ભવ નથી સળગાવી દેવો. બેઉ ભાઈ વચ્ચે એક જ સંતાન સુશીલા હતી. મોટા ભાઈના પત્નીને ફરજંદ થયેલા પણ જીવેલા નહીં. સુશીલા જ એમના સકળ સંતોષનું સાધન હતી. મોટા ભાઈને વારસદાર મેળવવા માટે ફરી પરણવાનું ઘણાએ કહ્યું હતું, પણ પ્રત્યેક માણસના જીવનમાં પ્રકાશ અને છાયા બેઉ હોય છે. તેમાં મોટા શેઠનો આત્મપ્રકાશ ચુસ્ત એક પત્નીત્વમાં પ્રગટાયો હતો. એણે તો પોતાના સમસ્ત વારસાની માલિક સુશીલાને જ માની હતી, પણ હવે તેનું કરવું શું? કરવું તો પડશે જ ને. જોઈએ, કામે લગાડી જોઈએ. વેડુમાંથી તેલ કાઢવા જેવી વાત લાગે છે. છતાં આપણે તો પીલી જોઈએ. પછી તો પીલી જોઈએ. એ મોટો શેઠનો બોલ શબ્દ સાર્થક થયો. એમણે સુખલાલને સામાન્ય ઉમેદવારની જેમ જ પેઢીના મહેનતભર્યા કામમાં ધકેલી દીધો. સુખલાલ પણ કેળ બાંધીને જમાઈપણાની પરીક્ષા આપવા લાગ્યો. એણે પોતાની માનહાનિના વિચાર દૂર મેલ્યા. રાતે સૂવા જતી વેળાએ માંદી માતાના બોલનો એ જાણે માનસિક જાપ કરતો કે શક પણ જો તૂટશે ને ભાઈ, તો અમારા જીવતરમાં ઝેર ભળી જશે. તો મિત્રો, બીજો અંક અહીં જ સમાપ્ત થાય છે અને ત્રીજો અંક વેવિશાળનો આપણે જોઈએ. જે અંક છે પહેલું મિલન. તો આવ્યા બાદ 3 મહિને સુખલાલે સુશીલાને વહેલી દીઠી. વચ્ચે બેક વાર સસરાએ જમવા નોતર્યો હતો, ત્યારે પોતાની સાથે મોટરમાં જ લાવી જમાડીને તરત જ મોટરમાં પેઢી પર મોકલી દીધેલ. જમતા જમતા એણે કોઈનો ફક્ત એટલો જ ટોકો સાંભળેલ કે સુશીલાબહેનને મૂકીને મોટર પાછી જલ્દી લાવજો. એટલે એણે અનુમાન બાંધ્યું હતું કે કન્યા મોટરમાં બેસીને ક્યાંક બહાર જતી હશે. ભણવા જતી હશે, ભરવા ગૂંથવા કે સંગીત શીખવા જતી હશે. બજારમાં સાડીઓની પીનો લેવા જતી હશે. એવા પ્રશ્નો ઉઠ્યા ને જમતો જમતો સુખલાલ મનથી તો મુંબઈના કેટલાય પ્રદેશોની ટાંટિયા તોડ કરતો રહ્યો. પછી પેઢી પર પાછા જતી વખતે મોટરમાં મોખરે શોફરની જોડાજોડ બેઠો, ત્યારે પાછળથી કઈ સીટ પર સુશીલા કેવી છટાથી બેસતી હશે તે પણ એણે કલ્પી જોયેલું. એની ઘ્રાણેન્દ્રિયે મોટરમાં રહી ગયેલી કોઈ માતેલી ખુશ્બોના પરમાણુઓ પણ પીવા પસંદ કરેલા. પણ એ બધું એટલું તો ગ્રામ્ય પદ્ધતિનું હતું કે ન તો કદાપી સુખલાલ એ મનોભાવોને ભાષામાં મૂકી શકે કે ન કોઈ કવિ વાણીને પણ આવા ગ્રામીણની મનોવેદના કલ્પવાનું માફક આવે. એક જ માણસની સુખલાલને ઈર્ષા આવી હતી, મોટરના શોફરની. એની પાસે સુશીલાનો રજે રજ ઇતિહાસ હશે. એની સામેના નાનકડા દર્પણમાં સુશીલાનું પ્રતિબિંબ રોજે રોજ પડતું હશે. સુશીલા જે કશા તેલ, અત્તરો કે પુષ્પો ધારણ કરતી હશે, તેની ખુશ્બોનો રાંક ધરવ તો આ શોફર જ કરતો હશે. ઘણી વારે બધી વાતો શોફરને પૂછી જોવાની નાદાન ઈચ્છાને વારંવાર દાબી દેતો. પોતે બેઠો રહેતો હતો. એટલે કે પેઢીનું કામ કર્યા કરતો. 3 મહિના પછી કેરીની ભરપૂર મોસમ હતી. અમાસની રજા આવતી હતી. મોટા શેઠને બહુ સતાવી રહેનારું એક ગુમડું માંડ મટ્યું હતું. એટલે એમની ઈચ્છાથી આખા કુટુંબની તેમજ પેઢીના સ્ટાફની એક ઉજાણી ગોઠવાઈ હતી. જીઆઈપી રેલવેના એક પરામાં પહાડોની નજીક સ્નેહીઓનો એક ખાલી બંગલો હતો. 14ની આગલી આખી રાત સ્ટાફના જવાનોએ
મીઠાશના માટલાથી માંડીને કેરીના ટોપલા સુધીની તમામ ચીજો ત્યાં પહોંચતી કરવાની ધમાલ બોલાવી હતી. સુખલાલ એ વેતરામાં સામેલ હતો. મુંબઈ આવ્યા પછી એના શરીરને પરંતુ પૂરતું પોષણ મળતું નહીં, કેમ કે એને રાત દિવસ એક બાજુથી થોરવાડના કુટુંબીજનોના અને બીજી બાજુ સુશીલાના વિચારો કર્યા જ કરવાની ટેવ પડી હતી. આ રાત્રિ એણે વધુ જોરથી મહેનત કરી, કેમ કે આખા દિવસની ઉજાણીમાં ક્યાંક ને ક્યાંક એકાદી વાર તો સુશીલાને જોઈ લેવાની એને ધારણા હતી. એ ધારણાના કૃત્રિમ જોર પર વધુ પડતો વિશ્વાસ મૂકીને સુખલાલે આખી રાત સામાનની લે-લાવ કરી. તે રાતે એની છાતીએ પહેલો સટાકો જોરથી બોલ્યો. આ સટાકો પેઢી પર ખેંચેલી કામગીરીની પહેલી પહોંચ લઈ આવનારો કાસદ હતો. સુખલાલ પાસેથી કામ લેવાની ગુમાસ્તાઓની આવડતનો એ અંજામ હતો. ક્યાં ગયા સુખલાલ શેઠ? શું કરે છે સુખલાલ શેઠ? આ કામ એમને બહુ ફાવશે, વગેરે વગેરે વાક્યો પેઢીના નોકરો સુખલાલને જો જરીકે પગ વાળીને બેઠો હોય તો તરત જ શેઠના સાંભળિયામાં આવે એ રીતે બોલતા, એટલે સુખલાલ જ્યાં હોય ત્યાંથી બેઠો થઈ જતો. નોકરોને એ રીતે સુખલાલ આમોદનું તેમજ રાહતનું સાધન થઈ પડેલો. અહીં ઉજાણીમાં પણ સુખલાલને એ જ બીક લાગી, એટલે એણે પેઢી માહેલા મુખ્ય મશ્કરીખોર પ્રાણિયા ઉર્ફ પ્રાણજીવનને હાથે પગે લાગી ફક્ત કેરીનો રસ કાઢવા જ બેસી જવાની મહેરબાની માંગી હતી. અરે હવે રાખો રાખો ભાઈસાબ, પ્રાણિયાએ મશ્કરી કરી. એક દિવસ તમે જ આ બધાના ધણી થવાના છો ને? ઠાલા, અમને કાં આમ ભૂંડા લગાડો? સુખલાલ સમજતો કે બોલનાર જે બોલે છે તેનાથી ઉલટું જ માને છે, પણ એ સમજણ સ્પષ્ટ ન થઈ શકે તેવી હતી. સુખલાલ ફક્ત ભાઈસાબ જ કરતો રહ્યો. સાંભળો, એમ કરી પેલા મશ્કરીખોરે સ્ટાફના દાદા ગણાતા પ્રાણિયાએ સુખલાલને એક બાજુ લઈ જઈને કહ્યું, તમારા પેટમાં આજ પાપ છે. શું પાપ? કહી દો. કંઈ જ નથી. તમારો ઈરાદો આજ રોજ આ સ્થાનને વિશે સુશીલાબહેનને મળવાનો છે. છાતીમાં બીજો સબાકો આવ્યો, છતાં સુખલાલે હસવાનું ચાલુ રાખ્યું ને એટલું જ કહ્યું, મને નિરાંતે બેસીને કામ કરવા દો. મારું નામનું બુમરાણ ન મચાવશો તો વચન આપો. શું? કે સુશીલાબહેનને બિલકુલ મળવું નહીં? અરે ભલા માણસ, મારો જીવ જાય છે એમ નહીં છોડી શકાય તમને. કોલ આપો કે સુશીલાબહેન ચાહીને બોલાવે તો પણ બોલવું નહીં. પ્રાણજીવનભાઈ, હવે તમે ચૂપ કરો ને બાપા. એ રગરગાટથી તો ઉલટાનો આગળ વધતો પ્રાણિયો જરા મોટે ઘાટે કહેવા લાગ્યો કે રૂમાલ કે વીંટી આપવા નહીં, કૃપા કરીને. પ્રેમપત્ર અરસપરસ આપવા નહીં. વધુ અવાજ કાઢીને પણ બીજા કોઈ ન સમજે તેવા ગોટાળિયા શબ્દે પ્રાણજીવન જુલ્મ કરતો રહ્યો. છે કબૂલ? કબૂલભાઈ કબૂલ. કોણ આવવાનું છે ને શી વાત છે? મને મરી રહેવા દો ને પ્રાણજીવનભાઈ. સુખલાલે એક વિશેષ સટાકાની વેદના અનુભવી. પ્રાણજીવનને રહેમદિલી કરી સુખલાલ રસોડાની બાજુના ખંડમાં કેરીઓ ઘોળનારાઓ સાથે બેસી ગયો. પ્રાણજીવને તમામને કહી દીધું, સુખલાલ શેઠને આ કામ પરથી કોઈએ ઉઠાડવાના નથી. દોડાદોડ કરાવવાની નથી. એ બીમાર છે. કેરી ઘોળતા ઘોળતા છાતીનો દુખાવો વધતો જતો હતો અને સૌના દાદા પ્રાણજીવને ચેતાવેલા ગુમાસ્તાઓ જોકે સુખલાલની સીધી મશ્કરી નહોતી કરતા, તો પણ કોઈ બહાને સુશીલાબહેનનું પાત્ર વચ્ચે લાવી ઊભું રાખતા. અરે ભાઈ, આ કેરી તો સુશીલાબહેને જ પાસ કરી. સારામાં સારી તો એમણે પાસ કરેલી જ નીવડી. સુશીલાબહેનને કેરીની પરખ કોણ જાણે કુદરતી જ છે હો. એ કાંઈ શીખવી થોડી શીખાય છે. સુશીલાબહેન જો કાલે મોટરમાં મારી સાથે ન હોત તો મારી તો અભાગ્ય જ બોલી જાત.
કેમ કે મેં 5 મણનો જે ઢગલો પસંદ કરેલો તે માહિલી જુઓ, આ 10 શેર લીધેલી તે ખાટી નીકળી. સુશીલાબહેને જ મને એ ઢગલો લેતો વાર્યો હતો. એણે કહેલું કે દયાળિયા, મને આમાં અંદરથી ઊંડી ઊંડી ખાટી વાસ આવે છે. એમના મોસાળમાં આંબા ઘણા થાય છે એટલે ત્યાંનો અનુભવ હોવો જોઈએ. આંબા તો આ આતમચંદની વહુને પિયર પણ ક્યાં ઓછા થાય છે. તોય એની વહુને કાં કેરીનું પારખું નથી. વાત કરો છો તે ઠાલા? આ દયાળજી હંમેશા સુશીલાબહેનનો પક્ષ બહુ ખેંચે. એમનામાં એવા ગુણ છે, આવડત છે, એને કોઈ બેવકૂફ બનાવી જાય કે રામ રામ ભજો. કેરીઓ ઘોળવાની સૌની શક્તિને તેમજ રસિકતાને અખૂટ રાખનારું ઝરણું આ સુશીલાબહેનનું નામ થઈ પડ્યું. બધા સામસામા જોઈ વાતો કરતા હતા. ઊંચું નહોતા જોઈ શકતો એક સુખલાલ. એણે કષ્ટ પામીને આખરે સૌને પૂછ્યું, જરાક હું સૂઈ લઉં? છાતીમાં દુખાવો થાય છે. સૂવો ને બાપ, તમે ને જમાઈને ના પાડવાની કોની મગદૂર છે? લો ગાદલું લાવી આપું? એ ચોથા ખંડમાં પલંગ પડ્યો ત્યાં જઈને પોઢો ને બાપલા. એવા વ્યંગને કાને ધરાવવાની વેળા નહોતી રહી. સુખલાલનો દેહ લાદી પર જ લંબાયો ને પડખું ફેરવીને સૂતો. છાતીને એણે દબાવી રાખી હતી. હાલો, સૌને શેઠ બોલાવે છે. એક માણસે આવીને ખબર આપ્યા, તળાવમાં નાહવા પડવાનું છે. રસ કાઢી કરીને જલ્દી આવી પહોંચવાનું છે. મજા થઈ ભાઈ? જામી ગઈ ભાઈ? એમ બોલતા સૌએ ચપાટો રાખ્યો. સુખલાલને સૂતો મૂકીને તમામ તળાવમાં નહાવા ઉપડી ગયા. જતાં જતાં એમણે દયા ખાધી, એને બચાડાને પડ્યો રહેવા દેજો. સુખલાલને કાગા નીંદર આવી ગઈ હતી એટલે બીજાએ હાથ ધોતે ધોતે વધુ સ્પષ્ટ દયા દેખાડી. કેવો મૂરખનો સરદાર છે! હજી એ પડ્યો છે અહીં ને અહીં. હજી એને આશા છે. ઓલ્યો મોટો શેઠ જોયો છે? આખર ધક્કો મારીને કાઢશે, પણ રોક્યો છે શા માટે? ફારગતી લખાવી લેવા માટે. શી ફારગતી? કે હું પોતે માણસમાં નથી માટે આ વેવિશાળમાંથી છૂટકો કરવા હું મારી રાજી ખુશીથી માંગણી કરું છું. મુઓ પડ્યો તો પછી એને કોણ દીકરી દેતું તું? એમ કંઈ કહેવાય નહીં. હમણાં જો મુંબઈમાં નસીબનો તડાકો લાગી જાય, 25,000 રૂપિયાની મૂડી લઈ ઘેર જાય તો શું કન્યા ન મળે? શી વાત કરછ? કન્યા તે મરદાઈને મળે છે કે રૂપિયાને? આ વાર્તાલાપ ઓરડાની બહાર, બંગલાની બહાર, તળાવની પાળ સુધી લંબાતો ગયો ને સૌ પોતપોતાના સોરઠી ગામડાની બાલાવ્યવસ્થાના ખોળામાં આડોતતા તળાવના પાણીમાં ઝાડ પરથી પલોઠિયા, કોસિયા ઇત્યાદિ જાત જાતના તુબાકા ખાવા લાગ્યા. કિકિયાટા મચ્યા. કાન પડ્યું સંભળાતું નહોતું. રસોઈ કરી લઈને બેઉ મહારાજો પણ સૌની સંગાથે ભળ્યા હતા. અડધો કલાક એમ ગયો હશે ત્યારે મહારાજ એમ બોલતું કોઈક બાજુના ખંડમાંથી ચાલ્યું આવતું લાગતા નીંદરમાંથી ઝબકીને સુખલાલ જ્યાં આંખો ઉઘાડે છે ત્યાં એણે મહારાજ નથી કે એવો પ્રશ્ન પૂછતી એક કન્યાને પોતાની સામે ઊભેલી જોઈ. એને જોતાં જ સુખલાલ ઉઠીને બાકીની એકાદ બે કેરીઓ પડી હતી તે ઘોળવા માંડી પડ્યો. આવનાર કન્યા સુશીલા જ હતી. એણે સુખલાલને પ્રથમ સૂતેલો ને પછી બેબાકડો ઊંઘમાંથી ઉઠતો નિહાળ્યો. એ પાછી ફરવા જતી હતી પણ એનાથી પૂછાઈ ગયું, રસોઈયો નથી? મને ખબર નથી. ઓરડાની અંદર પાછી ચાલી જઈને એ થોડીવાર થંભી ગઈ. એને ખાતરી તો હતી જ કે આ જ પોતાનો વિવાહિત પતિ સુખલાલ છે, છતાં એકાંતે એને પહેલવહેલો જ જોયો. દૂરથી એ સુકાઈ ગયેલો કદરૂપ લાગતો હતો, પણ આજે 2 જ ફૂટના અંતરે ઊભા એણે સૂતેલું નિર્મળ નમણું મોં પણ જોયું ને પછી જાગતા મોંના સ્વર સાંભળ્યા. સ્વચ્છ એક વાક્ય પણ સુખલાલ બોલી શકતો નથી ને
એ તો બેવકૂફ, ગાંડા, ગમાર જેવો છે વગેરે વાતો એ ઘરમાં રોજ સાંભળતી હતી. એ વાતો સાચી સી રીતે હોઈ શકે? તમારે સૂવું હોય તો સૂઈ જજો, મારે તમારું કાંઈ કામ નહોતું. એટલું બોલીને એ જ્યાં ઊભી હતી ત્યાં જ ઊભી થઈ રહી. એને જાણે કે રોકવા માટે પાછલા ખંડમાંથી સુખલાલે જવાબ વાળ્યો, ના, હું તો સહેજ છાતીમાં દુખાવો થતો હતો એટલે જ સૂતો હતો. કામ તો મેં મારા ભાગનું કરી લીધું છે. સુખલાલના પ્રત્યુત્તરની પાછળ સતત સળગતું ભાન હતું કે સગ પણ ન તૂટે તેટલા ખાતર થઈને પોતે તૂટી મરીને પણ પોતાની માણસાઈ પુરવાર કરી દેવાની છે. તમે દુબળા દેખાવો છો. સુશીલા હજુય બાજુના ખંડમાં ઊભી નખમાં મોઢું જોતી પૂછતી હતી. સુખલાલને આશા આવી કે એ સુશીલા હોય. ખાતરી થતાં એ જલ્દી બોલી ઉઠ્યો, દુબળું તો હું જરાય નથી. મારી બાએ તમને બહુ સંભાળેલ છે. બાને કેમ છે? ઓરડામાં ઊભેલી સુશીલાએ થોડીક વાર થંભી જઈને પછી સામો સવાલ કર્યો. ત્યારે સુખલાલના ઉડી ગયેલા પ્રાણ પાછા આવ્યા. કેમ કે મારી બાએ તમને બહુ યાદ કર્યા છે. એ સમાચારના જવાબમાં સુશીલાનું જરી જેટલું મૌન પણ દારૂગોળે ભરાતી તોપ જેવું લાગે એ સ્વાભાવિક હતું. થોડીવાર થંભવાનો સુખલાલનો વારો આવ્યો. પોતે મારી બા એવો પ્રયોગ કર્યો છતાં આ બન્યા બાને કેમ છે? આ કન્યા બાને કેમ છે? એ હું બોલી. બે વચ્ચે હિન્દુ સમાજની રચનાએ મોટું અંગોચર અને માર્મિક અંતર મૂકેલું છે. બાને કેમ છે? એ પ્રશ્નમાં કોઈ અણશીખ્યો આત્મભાવી વિનય હતો. હું નીકળ્યો ત્યારે તો ચાંદલો કરવાય ઉઠી શકાણું નહોતું. સૂતે જ દુખણા લીધા હતા. તે પછી કંઈ ખબર નથી. સુશીલાનું ત્યાં થંભી જવું એને પોતાને જ કોઈ વિચિત્ર પ્રદેશમાં આવી પડ્યા જેવું લાગતું હતું. પોતાની સમક્ષ તદ્દન કંગાલ અને રેઢિયાળ ઢોર જેવો રજૂ કરવામાં આવેલો એ જુવાન, તેની વાણીમાં નવા ઝંકાર ક્યાંથી ફૂટે છે? પોતાની થનાર સાસુની કાયમી બીમારી તો સુશીલાના ઘરમાં સાપો વરસાવવાનો તેમજ ગાળો કાઢવાનો એક કાયમી પ્રસંગ હતો. સુશીલાના મનમાં એ માંદી સાસુના ગંધાતા રોગનું એક ભૈરવરૂપ સગાઓએ સર્જાવી દીધું હતું. પણ આ જુવાને આપેલા સમાચારમાં ભયાનકતા કરતાં દયાદ્રતા વધુ હતી. પુત્રને ચાંદલો કરવા ઉઠવાનો પ્રયત્ન જેણે કર્યો હશે, સૂતે જેણે મીઠડા લીધા હશે ને મને સાંભળ્યાનું જેણે કહ્યું હશે, તે સાસુ ભયંકર કેમ હોઈ શકે? તમે ઘરે કાગળ જ નથી લખતા? એ હજુય અંદર ઊભી નીચે જોઈ રહીને વિચારો કરી પૂછતી હતી. એની આંખો આગલા પાછલા બારણામાં જોતી હતી. હવે લખીશ. કેમ હવે? તમારા ખુશી ખબર અને તમે એના ખુશી ખબર પૂછાવ્યા છે વગેરે. સુખલાલે કેરીનો રસ કાઢી લીધા પછી હાથ ધોતા ઓરડા તરફ જોઈને કહ્યું. સુશીલાના ખુશી ખબર લખતા પહેલાં જાણે પોતે પ્રત્યક્ષ ખાતરી કરી લેવા ઉત્સુક હતો કે તબિયત તો સારી જ છે ને? તબિયત તો અણધારેલા પ્રમાણમાં સારી લાગી. સહેજ સામડી પણ તેજ મારતી ચામડી હતી. એવી ચોખ્ખી આંખો બહુ થોડી છોકરીઓની જ હોય છે. વધુ વિગતો તો સુખલાલ જોઈ ન શક્યો. પારકી કન્યાના શરીર પર નજરના ઉંદરડા દોડાવવામાં રહેલું જોખમ એ જાણતો હતો. આ કિસ્સામાં તો જોખમ ઘણું મોટું હતું. હજુય સુશીલા જમી નહોતી એટલે સુખલાલ ભય પામવા લાગ્યો. પ્રત્યેક છોકરામાં કુદરતી જ એક ભયભરી માન્યતા ઠસે છે કે છોકરીનો વાંક હશે તો પણ છોકરી છેક છેલ્લી ઘડીએ પોતાની જાતને બચાવી લેવા માટે છોકરા પર બનાવટી આડ નાખતી જશે. એને ખોટું બોલતા તેમજ કૃત્રિમ આંસુ પાડતા વાર નથી લાગતી. અહીં સુખલાલને પણ આ અજાણી છોકરીની એવી જ કાંઈક ફાડ હતી. તેમાં ઊભી મને બનાવતી તો નહીં હોય ને? એવો સંશય પણ પાછળથી એના મનમાં પેદા થયો. એ હવે જાય તો આફત ટળે, પણ સુશીલાના પગ તો વધુ ને વધુ ચોંટતા ગયા. બહાર તળાવમાં
ઉપરા ઉપરી ભફાંગ ભફાંગ અવાજો બોલતા હતા. પાણીની દેગડીઓ ચડી રહી હતી. નાહનારાઓનું કિકિયારણ મચ્યું હતું. નીકળી જનારાઓને ફરી ધસડી જઈને પાણીમાં નાખવાના તોફાનો પણ સંભળાતા હતા. મોટા શેઠ ને નાના શેઠ પણ તળાવ પર હતા એ તેમના ઘાટા પરથી સુશીલા પારખતી હતી. મોટા બાપુજીનું ગળું એકદમ બની ગયેલા લક્ષ્મીવંતોના જેવું ભડાઈ ગયેલું હતું. એ બધા સ્વરો વચ્ચે ભાત પાડતો એક મોટરનો ગર્જનાનાદ ઉઠ્યો અને સૌનો સત્કાર સ્વર ઉઠ્યો. ઓહો વિજયચંદ્રભાઈ, ચાલો જલ્દી કપડાં ઉતારો. મોટરમાંથી ઉતારનાર એક સંસ્કારી દેખાતા જુવાનને લેવા માટે મોટા શેઠ સામા ગયા. ને પછી બેઉની વચ્ચે કેમ મોડા પડ્યા? સેતલવાડ સાહેબને મળવા જવાનું હતું. સરપીનો કાગળ આવી પડેલો વગેરે વાર્તાલાપ થતાં થતાં બેઉ જણા બંગલામાં ચડ્યા. મોટા શેઠે બૂમ પાડી, ક્યાં છે સુશીલાના બાને ભાભુ વગેરે? આ વિજયચંદ્ર આવી પહોંચ્યો છે. લો હવે પીરસવાની તૈયારી કરાવો. માં રાજ ક્યાં છે? એમ બોલતા બોલતા મોટા શેઠ રસોડામાં દાખલ થાય તે પૂર્વ સુશીલાથી એ સ્થાન છોડી શકાયું નહોતું. મોટા બાપુજીને દેખીને એણે ચાલવા માંડ્યું. ત્યારે એની આંખો ઉશ્કેરાયેલી હતી. એને પણ મોટા શેઠે કહ્યું, કેમ સુશીલાબહેન, હવે પીરસાવો ચટ બેટા, વિજયચંદ્ર આવી ગયા છે. જવાબ આપ્યા વગર સુશીલા તો સામી બાજુના સ્ત્રીઓવાળા ઓરડામાં ચાલી ગઈ. પણ મોટા શેઠે આગળ વધી, કા મહારાજ પીરસો હવે, એમ કહ્યું ત્યારે ત્યાંથી સુખલાલે જવાબ આપ્યો, હા જી, હું બોલાવું છું મહારાજને. સુખલાલ એટલું કહીને હાંફળો ફાંફળો તળાવ પર દોડ્યો. એને દેખીને મોટા શેઠને ખાઈ ગઈ. એ ગોલો સુશીલાને મળવા જ શું અહીં પેસી રહ્યો હતો? સુશીલાને શું એણે જ છુપી ધાક ધમકી મોકલીને તેડાવી હશે? સુશીલાનું મોં સૂણેલું કેમ હતું? એ તીખો આદમી સબૂરી ન પકડી શક્યો. જરૂર પડે તો આખી ઉજાણી પર ધૂળ વાળી દેવા એ અધીર બન્યો. સુખલાલની કશી ગણના જ કર્યા વગર એ સ્ત્રીઓના ઓરડા તરફ ઉતાવળે પગલે ચાલ્યો ગયો ને એણે પોલીસ અધિકારીની ઢબે બાતમી મેળવવા માંડી. શું હતું સુશીલાને? ત્યાં રસોડે જઈને કેમ ઊભી હતી? કોણે ત્યાં તેડાવી હતી? કોણે એને કડવું વેણ કહ્યું છે? કોણ એને ડરામણી દેખાડે છે? હું એને ચીરીને મીઠું નહીં ભરી દઉં? એ છે કોણ હરામજાદો? કઈ સત્તાને હિસાબે એણે સુશીલાને ત્યાં બોલાવી હતી? ને એનો તો હજી મારા ઘરમાં પગ મૂકવાનોય અધિકાર નથી. ત્યાં શું એ છોકરી ઉપર સત્તા ભોગવતો થઈ ગયો? કૂદતો મવાલી ગઢી ચોર! ચૂપ રહો, અરે ધીરા રહો ભલા થઈને. મોટા શેઠના પત્નીએ ધીરે સાદે ધણીને ઠપકો આપ્યો. કંઈક સમજણ તો પડવા દો. સમજણ સી? અંદરથી સુશીલાની બા લાજને છતે ઘૂમટે શેઠનો પક્ષ ખેંચતા બોલી ઉઠ્યા. છોકરી હિબકા ભરી રહી છે. ભાભીજી તપાસ તો કરો, કોણે એને ધમકાવી છે? બા, પણ તમે ચૂપ, છતાં તમને કોણ? એવા શબ્દ સુશીલાના હિબકામાંથી ઉઠતા હતા. એ શબ્દોનું વાક્ય બની શકતું નહોતું. સુશીલા જે કહેવા માંગતી હતી તેનાથી ઊંચો જ ભાવ એની બાએ એના બોલમાંથી ઉઠાવ્યો હતો. ભાભુને અહીં બોલાવો. સુશીલાએ કહ્યું. એને ભાભુ પર વહાલ અને શ્રદ્ધા હતા. મોટા શેઠના સંતાન વિહોણા પત્ની અત્યંત ગરવા હતા ને સુશીલા પર તેમનો જ સંસ્કાર પ્રભાવ હતો. ભાભુના પડખામાં રહીને જ તું એના જેવી ભલી ભોળી બની ગઈ છો. એમ બોલતા એની બાએ પોતાની જેઠાણીને બોલાવ્યા. આ તમારી રઢિયાળ બોલાવે છે તમને ભાભીજી. કેમ બેટા? ભાભુએ કશો જ ઉકળાટ બતાવ્યા વગર પૂછ્યું. મોટા બાપુજીને કહો કે કોઈને કંઈ કહે નહીં. ન કહે તો શું સાખી લે? પરણ્યા જેવડી દીકરી જોડે અહીં એકાંત કરતાં શરમ ન આવી? રૂપાળાને કાઢો ને હવે અહીંથી. કંઈક છૂટકો પતાવો ને આ વાતનો. સુશીલાની બા અહીંથી જે બોલતા હતા તેને મોટા શેઠ
બહાર ઊભા ઊભા ઝીલતા હતા. એ હવે તમે તમારે જોયા કરો. તમારા જેઠને બધીએ વિદ્યા આવડે છે. તમારા જેઠે 15 વર્ષથી મુંબઈ ખેડી છે. એની પાસે એકાએક તાળાની ચાવી છે. હવે તમે તમારે તાલ જોયા કરો. ઘીને ઘડે ઘી થઈ રહેશે બાપા. મને કંઈ થોડી ચાટી ગઈ હશે. શું કરું? ગમ ખાઈને બેઠો છું કેમ કે ઘરનું માણસ જ મને મોડો પાડી દે છે ને. નકર હું આટલી વાર લાગવા દઉં કંઈ? સબૂરી રાખો સબૂરી. ઉતાવળા સો ભાવરા થાવમાં. જેઠાણી હજુય પતિને એ જ જાપ સંભળાવતા હતા. આ હાકોટા તળાવની પાળે પછડાયા. નાહવાનું થંભી ગયું. સી નવાજૂની થઈ તેની કોઈને જાણ નહોતી. ભણકારા વાગી ગયા. એક ફક્ત સુખલાલના ભેજામાં પણ આ તોફાનમાં સુશીલાનો 100 ભાગ ભજવી રહી હતી. એને આવેલી કલ્પનાઓ કારમી હતી. રસોડામાં એની અને સુશીલાને વચ્ચે છેલ્લી વાત આ હતી. શું કામ બધા તોડાવવા ફર્યા છે? મેં ક્યાં કોઈને કહ્યું છે? મને ક્યાં કોઈએ પૂછ્યું છે? તમે જે કામમાં ઢસરડા કરો છો તેની મને ખબર છે. મારું મન બળે છે. તમારા શરીરને સાચવતા શા માટે નથી? આટલું કહેતી એ ઓરડામાં ઊભી રડી કે તરત જ મોટા શેઠ આવ્યા હતા. પણ એને અંદર જઈને કોણ જાણે સોય ખુલાસો કર્યો હશે. છોકરીઓનો શું વિશ્વાસ? મિત્રો, આ નવલકથામાં બન્યા રહેવા નમ્ર વિનંતી. અને તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરી લેજો. અંત સુધી બન્યા રહેવા માટે આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીએ આવતા અંકમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી મિત્રો.